વધુ એક વખત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક બાળ મજૂરને મુક્ત કરાવ્યો છે। શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ચાચા કિસ્મત આમલેટ સેન્ટરમાં એક 16 વર્ષીય બાળક બાળમજૂરી કરી રહ્યું હતું તેવી બાતમી મળી હતી। એન્ટી હ્યુમન ટ્રાફિકની ટીમે ત્યાં રેડ કરીને એક 16 વર્ષીય બાળકને મુક્ત કરાવ્યો અને હોટલના સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી। વડોદરાના તાંદલજામાં આવેલા આમલેટી હોટલમાં મજૂરી કરતા એક સંગીતને મુક્ત કરાવી હોટલ માલિક સામે પોલીસ ફરિયાદ નોંધી છે। વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બી પટેલ અને ટીમને સૂચનાના આધારે શહેરના જેપી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે ચાચા કિસ્મત આમલેટ સેન્ટર વસેરા કોમ્પ્લેક્સ હાજી ડુપ્લેક્સની બાજુમાં તાંદલજા વડોદરા વાળો છોકરો પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી બાતમી મળતા ત્યાં દરોડા કર્યા હતા। ત્યાં તપાસ કરતા 16 વર્ષનો એક છોકરો મળી આવ્યો હતો। તેની પૂછપરછમાં તે છેલ્લા 2 મહિનાથી અહીંયા કામ કરતો હતો। માસિક 9,000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો તેમાંથી મુક્ત કરાવ્યો હતો। બાળકને મુક્ત કરાવી તેના સગા સંબંધીને સોંપવામાં આવ્યો હતો।